everyone, good morning. Welcome back to my new video and I hope all are you doing great and I hope કે બધા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. નો મેટર કે તમે કઈ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છો એન્ડ મોર્નિંગથી લઈ નાઇટ સુધીનું મેં રૂટીન તો ઓલરેડી તમારી જોડે શેર કરી જ રહી છું એન્ડ તમને લોકોને બી ખ્યાલ છે કે મેં કઈ એક્ઝામની પ્રિપરેશન કરી રહી છું એન્ડ ઓલમોસ્ટ જે મારા વિડીયો જોઈ રહ્યા છે એ લોકો બી બધા જે મેં એક્ઝામની તૈયારી કરી રહી છું એ જ કરી રહ્યા છે. સો ફાઇનલી જ્યારે આપણી મોર્નિંગની શરૂઆત થતી હોય છે, મેં બી મારી મોર્નિંગની શરૂઆત ડેઇલી મારા રૂટીનથી જ કરું છું એન્ડ આજે બી મારું જે ડેઇલી રૂટીન છે એ જ ફોલો કરીને થઈ રહી છે. મેં ડેઇલી કહું છું કે મોર્નિંગ રૂટીન કંઈ જ ચેન્જ નથી થઈ રહ્યું કેમ કે આપણે એક એઝ એ એસ્પિરન્ટ છીએ એન્ડ કોઈ બી એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા હોય ત્યારે આપણી ડેઇલી રૂટીન એન્ડ ડેઇલી મોર્નિંગ એ જ રીતે થતી હોય છે. સો મારી બી ડેઇલીની જેમ આજે ફરી થઈ રહી છે, બટ આજે મેં થોડું ચેન્જીસ છે કે મેં ડેઇલી રૂમ પર રેડ કરી રહી છું એન્ડ આજે મેં અત્યારે મારું બેગ રેડી કરી રહી છું એન્ડ જઈ રહી છું અત્યારે લાઇબ્રેરી. સો આવો ક્યારેક ચેન્જીસ થઈ શકે છે કે મેં ડેઇલી રૂમ પર રીડ કરતી હોઉં છું એન્ડ ક્યારેક લાઇબ્રેરી. સો ફાઇનલી અત્યારે રેડી થઈ એન્ડ મેં બી નીકળી ગઈ છું લાઇબ્રેરી જવા માટે એન્ડ આ તરફ પહોંચી ગયા છું અમે લોકો લાઇબ્રેરી એન્ડ ચલો ફટાફટથી જઈશું અંદર એન્ડ મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશું. સો આ તરફ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે લાઇબ્રેરી એન્ડ મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. બટ મેં જે વ્લોગમાં કહું છું એ જ રીતે જ્યારે મારે વાઈફાઈની જરૂર હોય છે ત્યારે મેં લાઇબ્રેરી આવતી હોઉં છું. બટ આજે તો વાઈફાઈ અહીંયા એટલું પ્રોપરલી પકડાઈ નથી રહ્યું, નેટવર્ક પ્રોબ્લેમ અહીંયા બી લાગે છે. મારા રૂમ પર તો ઇશ્યુ છે જ આ વાતનો કે નેટવર્ક ત્યાં બી પ્રોપરલી નથી આવી રહ્યું એન્ડ કોઈ કમેન્ટ્સ બી કરી હતી કે 5G ફોન લઈ લો, તો 5G ઓલરેડી ફ્રી છે. તો મારો મોબાઈલ છે 5G જ છે બટ 4G બી પ્રોપરલી નથી આવી રહ્યું, તો 5G તો બહુ દૂરની વાત છે. સો એટલા માટે અહીંયા બી અત્યારે નેટવર્ક પ્રોબ્લેમ છે, વાઈફાઈ ચાલી નથી રહ્યું. સો થોડી વાર મેં રીડિંગ વગેરે કરીશ એન્ડ ત્યાર પછી વાઈફાઈ થોડું પકડાશે તો મેં બી મારા લેક્ચર વગેરે જોવાનું કન્ટિન્યુ કરીશ. સો ચલો અત્યારે મેં મારો ફર્સ્ટ સ્લોટ છે રીડિંગ કરીશ તો બંધારણથી જ કરીશ એન્ડ લેક્ચર વગેરે અટેન્ડ કરીશ મેં તો મેં મેથ્સ રિઝનિંગ જોડે સ્ટાર્ટ કરીશ. ઓલરેડી રિઝનિંગ કરી રહી છું અત્યારે મેં. સો આ જ રીતે ડેઇલીની જેમ આજે બી મોર્નિંગ થઈ ગઈ છે બટ આજે મેં આવી ગઈ છું લાઇબ્રેરી પર એન્ડ ચલો મેં બી મારું રીડિંગ વગેરે આગળ કન્ટિન્યુ કરીશ. ઓલરેડી અત્યારે વાઈફાઈ કનેક્ટ થઈ નથી રહ્યું, સો મારી પાસે કોઈ ઓપ્શન જ નથી રીડિંગ કરવા સિવાય. સો મેં બી મારું રીડિંગ આ જ રીતે અત્યારે કન્ટિન્યુ કરીશ એન્ડ અત્યારે મારા હાથમાં તમે આ નોટ્સ જોઈ રહ્યા છો એ નોટ્સ ઓલરેડી મેં જે મેથ્સ રીડિંગની બનાવેલી છે એ જ નોટ્સ છે. જ્યારે મેં લેક્ચર વગેરે અટેન્ડ કરું છું એમની મેં ખાસ પ્રોપરલી બધા વિષયોની તો મેં નોટ્સ નથી બનાવી રહી બટ મેં મેથ્સ રીડિંગ જે લેક્ચર વગેરે અટેન્ડ કરું છું એમની નોટ્સ બનાવી રહી છું કે સેકન્ડ ટાઈમ આપણે જ્યારે બી રિવાઇઝ કરીએ, પ્રેક્ટિસ કરીએ ત્યારે જે લેક્ચર જોયા હોય એ મેથડથી આપણે આપણી નોટ્સની અંદર ઉતાર્યું હોય તો આપણે પ્રેક્ટિસ કરવામાં બહુ જ ઇઝી રહેશે. સો એટલા માટે એન્ડ મેં લેક્ચર કોના જોઈ રહી છું તો મેં મારી પાસે ઓલરેડી નીરજ ભરવાડ સરની એપ્લિકેશન છે તો મેં એ જ લેક્ચર વગેરે અત્યારે જોઈ રહી છું મેથ્સ રીડિંગ માટે એન્ડ ટૂંક જ સમયમાં મારી પાસે એ જે કોર્સ છે એમની વેલિડિટી ફિનિશ થવા આવી છે. સો મારી પાસે પાટિયા કરીને એપ્લિકેશન છે તો એ તો મારી પાસે 1 યરનો કોર્સ લીધેલો છે તો મેં કન્ટિન્યુ એમાં કરીશ એન્ડ હેક્સા મેથ છે એ બી મેં ક્યારેક જોઉં છું કેમ કે એમની મેથડ બી મને ફાવે છે. તો અમુક મારે જે ટોપિક છે તૈયાર કરવાના હોય યા ફિર કોઈ બી એક્ઝામ્પલ મને પાટિયા એપ્લિકેશન પર નથી સમજાઈ રહ્યું ત્યારે મેં હેક્સા મેથમાંથી બી કરું છું. યુટ્યુબ ચેનલ પર બી એ મળી જશે એન્ડ એમની એપ્લિકેશન પર બી બધા વિડીયો ફ્રી છે સો તમે એમાંથી બી કરી શકો છો. મેં આ રીતે કરું છું અત્યારે મેથ્સ રીડિંગ વગેરે. સો અત્યારે ચલો મેં જે આગળ પ્રેક્ટિસ કરેલી હતી એ રફ પેજ પર જ મેં લખ્યું હોય છે જ્યારે મેં પ્રેક્ટિસ કરતી હોઉં છું ત્યારે. સો અત્યારે મારી નોટ્સ બનાવેલી છે એમની અંદર જ મેં ઉતારીશ એમને એન્ડ ફરી વાઈફાઈ વગેરે કનેક્ટ થશે તો મેં મારું છે લેક્ચર વગેરે કન્ટિન્યુ કરીશ, નહીં તો આ જ રીતે અત્યારે મેં રીડિંગ કરવું પડશે. સો ચલો અત્યારે મેં આ મારી નોટ્સ વગેરે ઉતારી અને ત્યાર પછી વાઈફાઈ નહીં પકડાય તો મેં મારો સેકન્ડ સ્લોટ છે એ બંધારણ જોડે સ્ટાર્ટ કરીશ કેમ કે મેં અત્યારે બંધારણ એન્ડ મેથ્સ રીઝનિંગ કરી રહી છું. જો કે મેથ્સ મેં હજી સ્ટાર્ટ નથી કર્યું, રિઝનિંગ જ કરી રહી છું. રિઝનિંગના 27 સમથિંગ ટોપિક છે સો મેં ફર્સ્ટ તો એ બધા ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી મેં છે મેથ્સ છે સ્ટાર્ટ કરીશ. સો કંઈક આજે ચલો લાઇબ્રેરીની અંદર તો આ જ રીતે મેં લેક્ચર વગેરે અટેન્ડ તો થઈ ન શક્યા. સો મારો ટાઈમ બરબાદ કરવાને બદલે મારી નોટ્સ વગેરે જે લખવાની છે એ લખી એન્ડ ફટાફટથી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે જે મોર્નિંગ ડેઇલી જાગો છો એથી લઈને નાઇટ સુધીનું રૂટીન અમારી જોડે શેર કરો, કેટલા વાગે જાગો છો, કેટલા વાગે રીડિંગ કરો છો. સો મેં ટ્રાય કરીશ કે મોર્નિંગ ટુ નાઇટ મેં પ્રોપરલી વ્લોગ શૂટ કરી એન્ડ તમારી જોડે મારું મોર્નિંગ ટુ નાઇટનું રૂટીન
શેર કરી શકું. એન્ડ કેવું હોય છે કે જ્યારે પ્રિપરેશન કરતા હોય ત્યારે અધર જોબ કરો યા ફિર તમે યુટ્યુબર હોય કે યુટ્યુબ તમારે મેનેજ કરવાની છે, તો આ બધું જોડે કરવું એ બહુ મુશ્કેલ હોય છે, મારા માટે બી છે. સો એટલા માટે મેં ટાઈમ ટુ ટાઈમ ઘણીવાર વ્લોગ બી અપલોડ નથી કરી શકતી. 1-2 દિવસ ઘણીવાર વચ્ચે સ્કીપ બી થઈ જાય છે. ઘણીવાર મારી પાસે વ્લોગ શૂટ તો કરેલો હોય છે, બટ મેં એડિટિંગ કરીને અપલોડ નથી કરી શકતી કેમકે એટલો ટાઈમ મારી પાસે રહેતો નથી એટલા માટે. એન્ડ વચ્ચે અધર બીજા બી કામ હોય છે. જસ્ટ પ્રિપરેશન કરતા હોય ત્યારે એવું ન હોય કે જસ્ટ આપણી પાસે વાંચવા માટે એક જ વસ્તુ છે કે વાંચો અને દોડો, બસ આ બે જ કામ કરો, કેમકે આપણી બી લાઈફ છે. સો ઘણા બધા કામો આપણી પાસે બી હોય છે. સો મે બી એ કારણથી જ ઘણીવાર ટાઈમ ટુ ટાઈમ વ્લોગ વગેરે અપલોડ નથી કરી શકતી, બટ આઈ વિલ ટ્રાય કે મેં ડેઇલી અપલોડ કરી શકું એન્ડ મોર્નિંગ ટુ નાઇટનું રૂટીન મેં તમારી જોડે શેર કરી શકું. એન્ડ યુટ્યુબર છો તો એ બી એક એવું જ છે કે તમે સાઈડમાં જોબ કરો છો એ જ ટાઈપનું થઈ જતું હોય છે કે તમારે એમાં બી ટાઈમ ટુ ટાઈમ આપવો પડતો હોય છે. સો સેમ મારી જોડે બી આ જ બની રહ્યું છે અત્યારે કે રીડિંગ કરવું, રનિંગ કરવાનું એન્ડ ત્યાર પછી યુટ્યુબ બી જોડે મેનેજ કરવાની. સો થોડું ક્યારેક સ્કીપ બી થઈ જાય છે, બટ એમના લીધે મેં સ્ટ્રેસ નથી લેતી. એન્ડ જ્યારે મેં વિડીયો શૂટ કરેલો હોય, એડિટિંગ અપલોડ ન થઈ શકે ત્યારે થોડો સ્ટ્રેસ આવે છે કે મેં આજે થોડું મેનેજ જોડે ન કરી શકી. સો બંને મેનેજ કરવું બહુ અઘરી વાત છે. એન્ડ જોડે જોડે અત્યારે મેં બીજા લોકોને રનિંગ પ્રેક્ટિસ બી કરાવી રહી છું, ફિટનેસ વર્કઆઉટવાળાને ફિટનેસ વર્કઆઉટ બી કરાવી રહી છું. તો ટાઈમ ટુ ટાઈમ મારે એમને બી ટાઈમ આપવો પડે છે, મોર્નિંગ ટુ નાઇટ. સો એમના માટેથી મેં ટાઈમ ટુ ટાઈમ છે ઘણીવાર મારા વિડીયો વગેરે બનાવી બી નથી શકતી, અપલોડ નથી કરી શકતી. આ બહુ બધા પ્રોબ્લેમ થતા હોય છે. એન્ડ છતાં બી મેં એ બધું મેનેજ કરી એન્ડ રેગ્યુલર રહેવા માટે કોશિશ કરી રહી છું. એન્ડ જોડે જોડે મારું સિલેબસ બી મારે કમ્પ્લીટ કરવાનું છે. સો ચલો અત્યારે આ જ રીતે મારું રીડિંગ વગેરે કન્ટિન્યુ કર્યું કેમ કે વાઈફાઈ તો ઓલરેડી પકડાયું જ નથી. સો ફાઇનલી અત્યારે થઈ ગયો છે બપોરનો સમય રીડિંગ કરતાં એન્ડ અમે લોકો જઈશું અત્યારે જમવા માટે કેમ કે ઓલરેડી મોર્નિંગથી મેં રાહ જોઈ રહી હતી વાઈફાઈ માટે, બટ નહીં પકડાયું. સો કોઈ નહીં, ચલો અત્યારે જઈશું જમવા. પેટનો ખાડો પૂરવા જાવું જ છે. સો ફાઇનલી અત્યારે અમે લોકો આવી ગયા છીએ જમવા. આ સ્વામિનારાયણ મંદિર પાસે જે આવેલું છે પ્રેમવતી કાલવા રોડ પર ત્યાં જ. એન્ડ અહીંયા થોડું જમવાનું શુદ્ધ એન્ડ સાત્વિક ભોજન હોય છે, બટ બહારનું કેટલું શુદ્ધ એન્ડ સાત્વિક હોય છે એ તો બધાને ખબર જ છે. સો ચલો અત્યારે જમીને અમે લોકો થઈ ગયા છે રિટર્ન, ફરી આવી ગયા છે લાઇબ્રેરી. સો થોડી વાર અહીંયા જ મેં રીડિંગ વગેરે કરીશ એન્ડ ત્યાર પછી નીકળી જઈશ મેં રૂમ પર જવા માટે. સો ફાઇનલી અત્યારે થોડું વાઈફાઈ વગેરે કનેક્ટ થયું છે. સો થોડા લેક્ચર વગેરે અટેન્ડ કરી એન્ડ ત્યાર પછી મેં રિટર્ન થઈ જઈશ રૂમ પર. એન્ડ ચલો આજે મારું મોર્નિંગ રીડિંગ વગેરે તો ખાસ ઠીક થઈ રહ્યું છે, બટ ખાસ તો મારો મકસદ હોય છે લાઇબ્રેરીમાં જવાનો કે લેક્ચર માટે. સો ફાઇનલી બપોર પછીના સમયે તો મેં રૂમ પર જ આવી જતી હોઉં છું એન્ડ અત્યારે રીડિંગ વગેરે કરી મેં આવી ગઈ છું રૂમ પર. એન્ડ આ તરફ અત્યારે ઓલરેડી વરસાદ વગેરે બી ચાલુ થઈ ગયો છે. સો હે ગાઈસ, અત્યારે વાગ્યા છે 3 એન્ડ મેં બી આવી ગઈ છું લાઇબ્રેરીથી જમી એન્ડ ત્યાર પછી રૂમ પર. એન્ડ અત્યારે મેં સૌથી પહેલાં કરીશ વ્લોગ એડિટિંગ એન્ડ ત્યાર પછી કરી દઈશ અપલોડ કેમ કે અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ બહુ જ છે, જેથી કરીને મેં ટાઈમ ટુ ટાઈમ વ્લોગ અપલોડ કરું છું તો બી રાત્રે 9-10 વાગે અપલોડ થઈ રહે છે નેટવર્ક પ્રોબ્લેમના લીધે. સો ફાઇનલી સૌથી પહેલાં અત્યારે મેં વ્લોગ એડિટિંગ કરી એન્ડ ટ્રાય કરીશ કે આજે વહેલો જ અપલોડ કરી દઉં જેથી કરીને ટાઈમ ટુ ટાઈમ અપલોડ થઈ જાય. એન્ડ ત્યાર પછી સમય રહેશે તો મેં રીડિંગ કરીશ, નહીં તો ગ્રાઉન્ડનો ટાઈમ થશે તો ગ્રાઉન્ડ બી જવા માટે નીકળશું. બટ હમણાં કેવું થાય છે કે ગ્રાઉન્ડ જવાના ટાઈમે જ ઓલરેડી વરસાદ હોય છે. સો વ્લોગ એડિટિંગ કરી અપલોડ કરી ત્યાર પછી સાંજનું જમવાનું રેડી કરીશ એન્ડ ત્યાર પછી વરસાદ નહીં હોય તો મેં બી નીકળી જઈશ ગ્રાઉન્ડ જવા માટે. સો ફાઇનલી ચલો ફટાફટથી મારો વ્લોગ એડિટિંગ કરી અને ત્યાર પછી તમને બી મળીશ ને આગળ વ્લોગમાં. સો ચલો આ તરફ અત્યારે ઓલરેડી વ્લોગ એડિટિંગ કરતાં કલાક સમથિંગ ટાઈમ નીકળી ગયો છું. ત્યાર પછી જમવાનું વગેરે રેડી કરી એન્ડ અત્યારે થઈ ગયું છે સાંજનો સમય, વાગ્યા છે 6:30 સમથિંગ એન્ડ ક્યારનો વરસાદ ઓલરેડી આવી રહ્યો હતો. સો વરસાદ રહેતાની સાથે જ અત્યારે મેં બી નીકળી ગઈ છું ગ્રાઉન્ડ જવા માટે એન્ડ આ તરફ પહોંચી ગયા છીએ અમે લોકો ગ્રાઉન્ડ કેમ કે વરસાદ હોવાને લીધે ઓલરેડી ઓલમોસ્ટ ગ્રાઉન્ડમાં બહુ બધી ટ્રાફિક નથી એન્ડ ખાલી દેખાઈ રહ્યું છે. સો ચલો અત્યારે અમે લોકો બી ફટાફટથી જઈશું અંદર એન્ડ જ્યાં સુધીમાં વરસાદ રહ્યો છે ત્યાં સુધીમાં અમે લોકો બી અમારું રનિંગ વગેરે સ્ટાર્ટ કરીશું.
એન્ડ હમણાં થોડા દિવસથી આ કન્ટિન્યુ કર્યું છે એટલા માટે કન્ટિન્યુ જ રાખવા માગીએ છીએ, મેં સ્કીપ કરવા નથી માગતી. સો અત્યારે મારી ફ્રેન્ડ વગેરે તો પૂછ્યા નથી એન્ડ વરસાદને લીધે એ લોકો આવ્યા બી નથી. સો મેં મારું રનિંગ છે અત્યારે એકલી સ્ટાર્ટ કરીશ એન્ડ કન્ટિન્યુ કરીશ. સો સૌથી પહેલાં અત્યારે સ્ટ્રેચિંગ વગેરે કરી એન્ડ ફટાફટથી રનિંગ મેં સ્ટાર્ટ કરીશ. સો ચલો અત્યારે મેં મારું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરું એન્ડ ત્યાર પછી તમને મળીશ મેં આગળ વ્લોગમાં. એન્ડ હા, જે લોકો જસ્ટ રનિંગ સ્ટાર્ટ કર્યું હોય, ખ્યાલ ના આવતો હોય કે રનિંગ સ્ટાર્ટ કઈ રીતે કરવું એન્ડ રનિંગ સ્ટાર્ટ કરતી પહેલાં કઈ રીતે આપણે સ્ટાર્ટિંગ કરી શકીએ. સો સૌથી પહેલાં તમે આ રીતે તમારું ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરી શકો છો એન્ડ ત્યાર પછી તમારું જોગિંગ વગેરે સ્ટાર્ટ કરો એન્ડ ત્યાર પછી ધીમે ધીમે રનિંગ સ્ટાર્ટ કરો એન્ડ લોંગ રનિંગ કરો. ત્યાર પછી ધીમે ધીમે તમારી ગ્રીપ પકડાવા લાગે, ત્યાર પછી તમારે સ્પીડ વર્કઆઉટ કરવાનું છે. ત્યાં સુધી સ્પીડ બિલકુલ નથી પકડવાની. એ રીતે તમે બિગિનર છો, જસ્ટ સ્ટાર્ટ કરી રહ્યા છો, તો તમે આ રીતે સ્ટાર્ટ કરી શકો છો. એન્ડ ચલો મેં બી અત્યારે સ્ટ્રેચિંગ વગેરે કરી એન્ડ મારું રનિંગ છે સ્ટાર્ટ કરીશ. સો આ જ રીતે રનિંગ વર્કઆઉટ મેં કન્ટિન્યુ કરું છું એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. એન્ડ આ તરફ અત્યારે 3 રાઉન્ડ કન્ટિન્યુ કર્યા પછી મને પેટમાં બહુ જ વધારે આંટી ચડી ગઈ છે, કેમ કે મેં ઘર પરથી આવી રનિંગ કરવા ત્યારે મેં થોડો નાસ્તો કર્યો હતો. બટ જ્યારે તમારે રનિંગ કરવાનું હોય ત્યારે નાસ્તો વગેરે યા ફિર જમીને નહીં કરવું જોઈએ, ખાલી પેટ કરવું જોઈએ. મને તો ખ્યાલ હતો, છતાં બી મેં બહુ જ કંઈ વધારે નહીં બટ થોડો જ નાસ્તો કર્યો હતો, છતાં બી મને આજે આવો પ્રોબ્લેમ થયો છે. સો વધારે આજે મેં આગળ કન્ટિન્યુ નથી કરી શકી. સો અહીંયા જ મેં મારું રનિંગ છે કન્ટિન્યુ નહીં કરું એન્ડ સ્કીપ અત્યારે કરી સ્ટોપ કરી દઈશ એન્ડ થોડી એક્સરસાઇઝ વગેરે કરીશ, થોડી આંટી ઉતરે ત્યાર પછી. સો જ્યારે રનિંગ કરું ત્યારે ખાલી પેટે જ ઓલરેડી કરવાનું હોય છે એન્ડ મને આજે બહુ જ વધારે ભૂખી લાગી ગઈ હતી. સો મેં થોડો નાસ્તો કરી લીધો હતો, કલાક પહેલાં કર્યો હતો, એટલે મને એવું હતું કે પ્રોબ્લેમ નહીં થાય, છતાં બી થયો છે. સો તમે જ્યારે રનિંગ કરો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ખાલી પેટે રનિંગ કરવું જોઈએ, જેથી કરીને આ પ્રોબ્લેમ ન થાય. સો ફાઇનલી મારું રનિંગ વર્કઆઉટ બી થઈ ગયું છે ફિનિશ. આ તરફ અત્યારે મેં બી આવી ગઈ છું રૂમ પર. મારું જમવાનું વગેરે તો ઓલરેડી મેં રેડી કરીને ગઈ હતી. સો જમીને અત્યારે ફરી મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ અત્યારે ડેઇલીની જેમ જ મેં મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. બટ અત્યારે મારો જે મેં સબ્જેક્ટ કરી રહી છું એ વિષય છે મારો અત્યારે બંધારણ. સો એમની જોડે જ મેં અત્યારે સ્ટાર્ટ કરીશ મારું રીડિંગ, કેમ કે મેં અત્યારે બંધારણ રીડિંગ કરી રહી છું, કેમ કે બંધારણના ટોપિક બહુ બધા આપ્યા છે, બહુ મોટું છે જે આપણે ફિનિશ કરવાનું છે. સો એટલા માટે મેં કન્ટિન્યુ અત્યારે બંધારણ રીડ કરી રહી છું એન્ડ GCRT 6 થી 12ની ઓલરેડી મેં રીડ કરતી હતી, એ કમ્પ્લીટ થઈ ગઈ છે, રીડિંગ થઈ ગયું છે આમનું. સો જ્યારે મેં બોરિંગ થાઉં ત્યારે એમને રિવાઇઝ કરું છું જે GCRT મેં રીડ કરેલી છે એમને, જેથી કરીને આગળ રીડ કર્યું હોય એ ભૂલાય બી નહીં. એટલા માટે મેં એમનું રિવિઝન બી ક્યારેક બોરિંગ થાઉં ત્યારે કરી લઉં છું એન્ડ અત્યારે કન્ટિન્યુઅસલી મેં અત્યારે બંધારણ કરી રહી છું, કેમ કે એ ટોપિક બહુ વધારે મોટો છે. સબ્જેક્ટ ટોપિક તો નહીં બટ સબ્જેક્ટ જ વધારે મોટો છે, આપણે કમ્પ્લીટ કરવાનો છે. સો મેં એ રીતે ટાર્ગેટ રાખ્યો હતો કે આ મંથમાં મેં ફિનિશ કરી નાખીશ. સો ચલો જોઉં છું કે આ મંથની અંદર મેં ફિનિશ કરી શકું છું યા ફિર નહીં, કેમ કે જોડે જોડે રિઝનિંગ બી સ્ટાર્ટ કર્યું છે એન્ડ રિઝનિંગના 7 સમથિંગ ટોપિક ઓલરેડી મેં કમ્પ્લીટ કરી લીધા છે એન્ડ આમની અંદર બી અત્યારે મેં ઓલરેડી 8-9 પ્રોપરલી જે ચેપ્ટર છે ફિનિશ થઈ ગયા છે એન્ડ જોડે મેં જસ્ટ રીડિંગ નથી કરતી. જે મેં ટોપિક રીડ કર્યો છે યા ફિર જે બી ચેપ્ટર છે આખું રીડ કર્યું છે તો એમનો લેક્ચર છે મેં જોડે અટેન્ડ કરું છું એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે કંઈ લાગતું હોય તો મેં નોટ્સની અંદર એડ કરું છું. સો આ રીતે અત્યારે મેં છે રીડિંગ જોડે લેક્ચર બી અટેન્ડ કરું છું, જેથી કરીને એકવાર રીડ કરી એન્ડ લેક્ચર જોઈએ તો ખ્યાલ આવે એન્ડ આપણા માઇન્ડની અંદર બહુ જ સરસ રીતે ઉતરી જાય, જેથી કરીને યાદ બી રહેવા લાગે એન્ડ સમજાવવા લાગે. નકર ફર્સ્ટ ટાઈમ ઘણા લોકો બંધારણ રીડ કરશે તો સમજાઈ નહીં શકે, મને બી આવું જ થતું હતું, કેમ કે જ્યારે પહેલાં રીડ કરતા હોય ત્યારે ઉપર છેલ્લું રીડ કર્યું હોય, ખાસ ડીપમાં ન રીડ કર્યું હોય એન્ડ અત્યારની જે પેપર સ્ટાઇલ જોઈએ એ પ્રમાણે આપણે બહુ જ ડીપમાં રીડ કરવું જોઈએ, ત્યારે જઈને આપણે છે પેપર સારી રીતે આપી શકશું. સો એટલા માટે અત્યારે મેં ડીપલી રીડ કરી રહી છું.
સો અત્યારે રીડ કરી એન્ડ લેક્ચર વગેરે અટેન્ડ કરું છું ત્યારે મને થોડું સમજાય છે. સો આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે એન્ડ મે બી મારો વ્લોગ આજે અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.